कोई रोको ना दीवाने को, मन मचल रहा कुछ गाने को, कोई रोको ना. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી જોડે છે પ્રણવભાઈ વૈષ્ણવ. એમને દાંતમાં તકલીફ હતી, દુખાવો હતો, એના માટે કરીને આપણે વિઝિટ કરી હતી પટેલ ડેન્ટલ ક્લિનિકમાં અને એમને ટ્રીટમેન્ટ લીધી છે. આપણે ટ્રીટમેન્ટમાં મૂળિયાની સારવાર કરી છે અને એની ઉપર ઝિર્કોનિયા કેપ બેસાડી છે. આપણે એમનો અનુભવ કેવો રહ્યો પટેલ ડેન્ટલ ક્લિનિકમાં એ વિશે જાણીએ. પ્રણવભાઈ બેઝિકલી ક્રાઉન વર્લ્ડ વાઇડ કંપનીમાં જોબ કરે છે, બહુ સારી એવી પોસ્ટ ઉપર છે. જર્મની, હોંગકોંગ બેઝડ કંપની છે. તો ચલો જાણીએ આપણે કે પ્રણવભાઈનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. પણ એની પણ પહેલા પ્રણવભાઈને આપણે હુલામણા નાના ભાઈના નામથી ઓળખીએ છીએ, કેમ કે એ આપણા આસિસ્ટન્ટ શુભમભાઈ. પ્લીઝ, શુભમભાઈ જે આપણે ત્યાં મોર ધેન 8 yearsથી જોડાયેલા છે પટેલ ડેન્ટલ ક્લિનિકમાં. એમના જ મોટા ભાઈ છે. નામથી ભલે નાના ભાઈ હોય પણ છે મોટા ભાઈ. સો આપણે પૂછીએ નાના ભાઈને કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો પટેલ ડેન્ટલ ક્લિનિક સાથે. બહુ સરસ રીતે સારવાર થઈ. જે બી રૂટ કેનાલ પ્રોસેસ જ્યારે બી થતી હતી ત્યારે થોડો ડર હતો, થોડું પેઇન થવાનું. જે પહેલા જ દિવસે જ્યારે ક્લિનિક થયું ત્યારે જ લગભગ પેઇન ઓલમોસ્ટ ગાયબ થઈ ગયો હતો. અને સરસ રીતે ક્લિનિક અને ક્લીનઅપ જે કર્યું, જે ટ્રીટમેન્ટ જેટલી બી થઈ એ વિધાઉટ પેલું કહેવાય ને કે પેઇન મને એકદમ રિલેક્સ મોડમાં થયું. અહીંયા આવ્યા પછી ન શુભમને લીધે નહીં પણ તમારા નેચર, તમારા બોલવાની જે સ્પીચ, જે તમે જે પેશન્ટ જોડે જે રીતે બિહેવ કરો છો એ એકદમ ઘર જેવું લાગ્યું મને. કે મને એવું ના લાગ્યું કે હું કોઈ ક્લિનિકમાં આવ્યો છું. એકદમ ઘર જેવું માહોલ લાગ્યું અને બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ પતી ગઈ છે. બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે અને સારું એવું ફીલ થાય છે કે નહીં, જે પહેલાં જે હું આવ્યો હતો જ્યારે જે રીતે પેઇન હતું એના પ્રમાણમાં તો ઘણું સારું અત્યારે રિલેક્સ. અને 2 જ દિવસમાં મને લગભગ 2 સિટિંગમાં ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું હતું બધું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રણવભાઈ. પ્રણવભાઈ એકચ્યુઅલી જોબ કરે એટલે શાંતિથી 8 વાગે જવાનું રહે હે ને. આપણે એમને ફીલ કરાવીએ કે હા ભાઈ થાકેલા હશે, પણ થોડી સેટિંગ આપણે એના માટે કરીને જનરલી 2 સિટિંગમાં પતી જતું હોય છે, પણ આપણે 3 સિટિંગમાં ખેંચ્યું કારણ કે એમને પણ થોડું કમ્ફર્ટ ફીલ થાય. એટલા માટે કરીને જ્યારે આવ્યા ને ત્યારે એમને દુખાવો હતો. કમ્પ્લેન તો ઓલમોસ્ટ 1 વર્ષથી હતી, થોડી 2 દાંતની વચ્ચે જે ખોરાક ભરાતો હોય જેને જનરલી આપણે નિગ્લેક્ટ કરીએ. અહીંયા હું તમને એવું પણ કહેવા માંગીશ કે જ્યારે પણ તમે તમારા 2 દાંતની વચ્ચે ખાવાનું ભરાય છે અને તમે એને નિગ્લેક્ટ કરો છો, જાતે ક્લીન કરી નાખો છો, તો એક વાત હંમેશા ધ્યાન રાખજો કે કારણ વગર ક્યાંય પણ ફૂડ લોજમેન્ટ થતું નથી. જો તમને ક્યાંય પણ ફૂડ લોજમેન્ટ થાય છે, ખોરાક ભરાય છે, ખોરાક ફસાય છે, તો ભલે જાતે ક્લીન કરો પણ એકવાર ડેન્ટિસ્ટની મુલાકાત અચૂકપણે લેજો. ખરું ને નાનકાભાઈ? ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. આપણે શુભમને પૂછીએ. શુભમ, તને કેવું લાગ્યું નાના ભાઈની ટ્રીટમેન્ટ માટે કરીને? નાના ખૂબ સરસ છે. નાના ભાઈએ જે મારી હિસાબે તો નહીં પણ પટેલ ડેન્ટલ ક્લિનિક નામથી પણ આવ્યા છે. તો એવું નથી કે મારી માટે થઈને જ હું છું આસિસ્ટન્ટમાં તો આવ્યા છે. એવું નથી કે હું અહીંયા છું એટલે ફીડબેક સારું આપી રહ્યા છે કે ના, ટ્રીટમેન્ટ સારી થઈ જાય એટલે ફીડબેક સારું આપે છે. ઓકે, થેન્ક યુ સો મચ શુભમ. થેન્ક યુ. એક વધુ વાત આપણા નાનાભાઈની ખાસ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ છે. નાનાભાઈ ખૂબ સરસ ગાય છે. મને શુભમે કીધું ત્યારે મને ખ્યાલ આવ્યો, પણ આજે નાનાભાઈ મારે ખરેખર સાંભળવાની ઈચ્છા છે. તમે એક સરસ મજાનું સોંગ ગાઈને બતાવો પ્લીઝ. કેમેરા ઝૂમ ઇન. कोई रोको ना दीवाने को, मन मचल रहा कुछ गाने को, कोई रोको ना. थैंक यू. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ ગાઓ છો ખરેખર. આપણે અહીંયા પોસ્ટ દિવાળી પાર્ટી રાખવી પડશે. થેન્ક યુ સો મચ પ્રણવભાઈ. હેને એક થમ્સ અપ થઈ જાય. થેન્ક યુ. 2 હાથે કરીએ. અરે વાહ.